આ તરફ રાજકોટમાં કમરકોટડા ગામે એલસીબીએ જુગારધામ ઝડપ્યું છે। ગામની વાડીમાં દરોડા કરી જુગારધામ ઝડપ્યું છે। વાડીમાં ઘોડી પાસાના જુગારની ક્લબ ધમધમતી હતી। પોલીસે કુલ 28 શખ્સોને ઝડપીને કાર્યવાહી હાથ ધરી છે। વાહનો સાથે ₹53.71 લાખનો મુદ્દામાલ કબજે કરી મયુર જાગાણીની વાડીમાં પોલીસની કાર્યવાહી। ઝડપાયેલા મોટાભાગના શખ્સો રાજકોટના રહેવાસી। તો કમરકોટડા ગામે એલસીબીએ જુગારધામ ઝડપ્યો હોવાની જાણકારી। આ તમામ શખ્સો જે છે તેઓની હાલમાં પૂછપરછ કરવામાં આવશે। કેટલા સમયથી આ જુગારધામ ચાલતું હતું। પોલીસે કુલ 28 શખ્સો પાસેથી 53.5 લાખ જેટલાનો મુદ્દામાલ પણ કબજે કરી લીધો છે। વાહનો સાથેનો આ 53.5 લાખનો મુદ્દામાલ કબજે કરી તમામ લોકોની પૂછપરછ હાથ ધરી લેવામાં આવી છે। મયુર જાગાણી નામનો વ્યક્તિ કે જેની વાડીમાં પોલીસે કાર્યવાહી કરી, જે બાતમી મળી હતી એલસીબીને, લોકલ ક્રાઇમ બ્રાન્ચને, અને લોકલ ક્રાઇમ બ્રાન્ચે તેને લઈને કાર્યવાહી કરતા તેઓને આમાં સફળતા મળી છે। હજુ પણ એ જાણવાનો પ્રયાસ બાકી છે કે કેટલા સમયથી આ કાર્ય ત્યાં આગળ ચાલતું હતું। જુગારધામમાં ફક્ત 28 લોકો જ સામેલ હતા કે અન્ય લોકો પણ તેમાં આવતા હતા? આ તમામ મુદ્દાને લઈને પોલીસ તપાસ કરી રહી છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા મુનાફ પાસેથી મેળવીશું। જી મુનાફ। ચોક્કસથી જણાવજો સિદ્ધાર્થ કે ગોધરા તાલુકાના કમરકોટડા ગામે એલસીબી પોલીસે જુગારધામ મોટું ઝડપી પાડવામાં આવ્યું। કોટડા ગામે મયુરભાઈ છગનભાઈ જાણીતા વાડીમાંથી ગોડી પાસાનું જુગાર ઝડપી પાડ્યું હતું। ગોડી પાસાના જુગારની તરફ હબીબ અલીભાઈ ઠેબા અને અજીત ભીમભાઈ ભોજન તે રાજકોટ નામના ઇસમો ચલાવતા હોવાની સામે વિગત હાલતો મળી છે। પોલીસે માલિક સહિતના કુલ 28 શખ્સોને રોકડા રૂપિયા સાથે મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો। ને પોલીસ જે ગોડી પાસા સાથે જુગાર રોકડા 6 જેટલા વાહનો સહિત કુલ ₹55.71 મુદ્દામાલ સાથે કબજે કર્યો હતો। ને જુગારધામ ઝડપાયેલા ઇસમોના મોટા ભાગના રાજકોટના રહીશ હોવાની હાલ તો વિગત સામે આવી છે। આભાર સમગ્ર માહિતી બદલ મુનાફ। તો જે રીતે જાણવા મળી રહ્યું છે તમામ શખ્સો જે છે તેઓની જ્યારે જાણકારી મેળવવામાં આવી તો મોટાભાગના શખ્સો રાજકોટના રહેવાસી હોવાની જાણકારી છે। વડોદરાથી સમાચાર। સ્વામિનારાયણ મંદિરમાં 2 જૂથ સામસામે। વડતાલ તાબાના મંદિરમાં આરતી બાબતે વિવાદ થયો છે। શાકોત્સવ અને સત્સંગ સભા પહેલા જ વિવાદ થયો છે। આરતી બાબતે મહિલાઓના જૂથ વચ્ચે વિવાદ થયો। આચાર્ય રાકેશ પ્રસાદજીને લઈ વિવાદ। એક જૂથે આચાર્ય રાકેશ પ્રસાદજીનો કર્યો વિરોધ, બીજા જૂથે તાળું તોડી મંદિરમાં પ્રવેશની આપી ચીમકી। બંને જૂથની મહિલાઓએ ભજન સાથે કર્યો વિરોધ। ઘટનાને લઈને મંદિર નજીક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો। તો હાલમાં ફરી એક વખત વડોદરાની અંદર સ્વામિનારાયણ મંદિરમાં 2 જૂથ સામસામે આવી ગયા। આ વખતે બંને જૂથ મહિલાઓના હતા અને બંને જૂથોએ મહિલાઓએ વિરોધ કરતા વખતે ભજન કરી અને એકબીજાનો વિરોધ કર્યો હોવાની પણ જાણકારી છે। જે મહત્વની વાત છે, વિવાદ હતો આચાર્ય રાકેશ પ્રસાદજીને લઈને। એક જૂથે આચાર્ય રાકેશ પ્રસાદજીનો વિરોધ કર્યો છે તો બીજા જૂથે તાળું તોડી મંદિરમાં પ્રવેશની ચીમકી ઉચ્ચારી હોવાની જાણકારી મળી રહી છે। સૌથી વધારે મહત્વની વાત, વડોદરાની અંદર આ પહેલી વખત ઘટના નથી ઘટી। આ પહેલા પણ અનેક વખત આ વિવાદ થઈ ચૂક્યો છે। બંને જે સત્સંગી જૂથ છે તે આ પહેલા પણ સામસામે આવી ચૂક્યા છે અને આ વખતે આરતીના નામે પણ બંને જૂથ સામસામે આવી ગયા હતા। મહિલાઓને સમજાવવામાં આવી હતી। પોલીસે સમજાવ્યા બાદ મામલો થાળે પાડ્યો છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા હાર્દિક દીક્ષિત પાસેથી મેળવીશું સમગ્ર ઘટનાને લઈને। જી હાર્દિક। બિલકુલ સિદ્ધાર્થ, વાત કરીએ તો વડતાલ તાબાનું સ્વામિનારાયણ મંદિર પાદરા ખાતે આવેલું છે અને આજે આ જે મંદિર છે ત્યાં દિવ્ય શાકોત્સવનું આયોજન જે છે તે કરવામાં આવ્યું હતું, પરંતુ આ જે શાકોત્સવ છે તેનો પ્રારંભ થાય એ પહેલા જ મહિલાઓના જે 2 જૂથ છે તે સામસામે આવી ગયા હતા। અત્યારે વિવાદ એ વાતનો છે કે એક આચાર્ય છે તેઓ મંદિરમાં આરતી કરવા માટે આવવાના હતા, ત્યારે બીજું જે જૂથ છે તેમના દ્વારા આચાર્યનો વિરોધ કરવામાં આવ્યો હતો અને મહિલાઓ જે છે ધરણા પર બેસી ગઈ હતી અને મંદિરની અંદર અને મંદિરની બહાર બંને જગ્યા પર મહિલાઓ દ્વારા ભજન કરીને જે વિરોધ પ્રદર્શન છે તે કરવામાં આવ્યું હતું। ત્યારે રાકેશ પ્રસાદ મહારાજને મંદિરમાં ઘૂસવા ન દેવા માટે મહિલાઓનું એક જૂથ જે છે તે આગળ આવી છે અને મહિલાઓ દ્વારા નિર્ણય કરાયો છે કે કોઈ પણ ભોગે આ જે આચાર્ય છે તેમને મંદિરમાં ઘૂસવા ન દેવાય। મામલો જોતજોતામાં ઉગ્ર બનતા પાદરા પોલીસ દ્વારા અત્યારે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે અને પોલીસ દ્વારા બંને જૂથોને મનાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। આભાર સમગ્ર માહિતી બદલ હાર્દિક।